આવો સજ્જનો, આ ટેલિવિઝનના માધ્યમ દ્વારા, યુટ્યુબ ફેસબુક દ્વારા પણ આપણે સૌ નિહાળતા હોવ છો ટીવીની અંદર. તો આજે ભગવાન મહાદેવ એ જેટલી વસ્તુઓને ધારણ કરે છે, એક એક વસ્તુઓની કિંમત આપણે આંકી ન શકીએ. સૌથી પહેલા ભગવાન શિવજી જે પોતાના દેહ ઉપર વાઘાંબરને ધારણ કરે છે. વાઘ એક કાળનું પણ પ્રતીક કહી શકાય, અને છતાંય ભગવાને એની મુઠ્ઠીમાં રાખ્યો છે, જેના પર ભગવાન શિવજી બિરાજમાન થયા છે. આપણને બતાવે છે કે જો જીવ કાળ ઉપર વિજય મેળવવા માટે હરિનામ બહુ જરૂરી છે. એટલે તો ભગવાન શિવજી હાથની અંદર ત્રિશુળ ધારણ કરે છે, ડમરૂને ધારણ કરે છે. ત્રિશુળનો અર્થ એવો થાય કે 3 પ્રકારના શૂળને તોડી નાખે, જેના પર વિજય મેળવી શકે કામ, ક્રોધ, લોભને. એના ઉપર જે વિજય મેળવે એ જ ભગવાન પૂજાય છે. તો એવા દેવ હોય તો ભગવાન મહાદેવ છે. ડમરૂનો અર્થ એવો થાય કે ડમરૂ એ નાદનું પ્રતીક છે, અને ભગવાન શિવને નાદ અતિ વાલો છે, ભગવાનને નૃત્ય અતિ વાલું છે. એટલે ભગવાન શિવજી ડમરૂનો પણ સ્વીકાર કરે છે. અને ગળાની અંદર સર્પ ભગવાન શિવજીએ પહેર્યો છે, ધારણ કર્યો છે. મૂંડની માળાઓ ધારણ કરી છે. જગતને બતાવે છે કે હે જીવ, જોઈ લે, કાળ નહીં પણ વિષમભરને હું મારા ગળાની અંદર રાખું છું. કાળથી ડરવાનું નથી. આપણે બધાએ કાળને આપણે નિકટ આવે એ પેલા મારે તમારે જે સત્કર્મ કરવાનું છે એ ભગવાન શિવજી મને તમને બતાવે છે. ભગવાન શિવજી આ જગતના હિત માટે વિષનું પાન કર્યું, પણ વિષને ગળામાં જ રાખ્યું છે, એટલે નીલકંઠ કહેવાયા. આપણે બધાએ આ જ જગતમાં શીખવાનું છે, બોધ આ જ લેવાનો છે. તો ભગવાન મહાદેવ એ નૃત્યના પ્રથમ દેવ છે. પછી તો આ બધા જગતમાં આગળ દેવો આવ્યા, બીજા બધા આવ્યા, પણ સૌથી પહેલા અતિ પ્રિય હોય નૃત્ય તો ભગવાન શિવ છે. અને ત્યારબાદ ભગવાન શિવજી બાલમાં ભસ્મ લગાવે છે. એ મને તમને સૂચવે છે કે હે જીવ, એક વખત તું પણ ચિતાની ભસ્મ થવાનો છે. ચિતા ભસ્મ લેપ. આપણે બધા જ એક વખત નાશવંત છીએ, અને આપણે બધાએ ચિતાની ભસ્મ બનવાનું છે. એટલે મને તમને શિવજી એવું કહેવા માંગે છે કે હે જીવ, અહંકાર કર્યા વગર આ જીવનને ધન્ય બનાવો, કૃતાર્થ બનાવો. તમારી સંપદા ગમે તેટલી હોય, ગમે તેટલી ગાડી, બંગલા, નોકર, ચાકર હોય, અંતે તો આ દેહ ભસ્મ થવાનો છે, ચિતાની ભસ્મ થવાનો છે. એટલે એક હાથ ભગવાન શિવજી દાન, પુણ્ય અને ધર્મ માટે આપણને આપ્યો છે, અને એક હાથ સંસારની અંદર રહી અને સંસારનું કાર્ય કરવાનું છે. એટલે ભગવાન શિવજીએ ચિતાની ભસ્મ લગાવી જગતને ઉપદેશ આપ્યો છે. તો આવો આપણે પણ આ ટેલિવિઝનના માધ્યમ દ્વારા આજે ભગવાન શિવની સત્ય સંક્ષિપ્ત જેમ કહેવાય કે કથાનું દર્શન કર્યું. તો આપણે પણ જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવીએ. ટેલિવિઝનના માધ્યમ દ્વારા જે પણ એ નિહાળી રહ્યા છે, આપ સર્વને હરિઓમ અસ્તુ.